વડોદરા શહેરમાં ખાબક્યો ધોધમાર વરસાદ। ગાજવીજ સાથે વરસાદના કારણે વડોદરા જળબંબાકાર થઈ ગયું છે। વડોદરામાં હાલ રાહતના સમાચાર એ છે કે વરસાદે વિરામ લીધો છે, પણ અનેક વિસ્તારો એવા છે કે જે જળમગ્ન છે। દાંડિયા બજાર, નવા બજાર, વાઘોડિયા રોડની અનેક સોસાયટીમાં પાણી ભરાયા। રાવપુરા, સમા, છાણીમાં પણ પાણી ભરાયા હતા। ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે। વરસાદે વિરામ લીધો છે, પણ મુશ્કેલીઓ હજી ઠેરની ઠેર છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર, જ્યાં હજી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે, જે વડોદરા વાસીઓ માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે। ઘણી બધી દુકાનો અને સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા। જો કે વેપારીઓએ સલામતીના ભાગરૂપે પોતાનો સામાન નુકસાન ન થાય એટલે સુરક્ષિત રાખી દીધો છે। ગાજવીજ સાથે વડોદરામાં વરસાદ વરસવાના કારણે આખું વડોદરા શહેર જળબંબાકાર થઈ ગયું। રવિવારની રજા, જેના કારણે થોડી ઘણી મુશ્કેલી લોકોની ઓછી, કેમ કે એવા સમયે વરસાદ પડ્યો જ્યારે લોકો ઘરે જ હોય। તો વડોદરા શહેરમાં વરસાદ વરસે એટલે વડોદરા વાસીઓની ચિંતા વધી જાય। જો કે રાહતના સમાચાર, 2 થી 2.5 કલાક ધોધમાર વરસાદ ખાબક્યા બાદ વડોદરામાં હવે વરસાદ રોકાયો છે, પણ કેટલીક જગ્યાએ પાણી નથી ઓસર્યા। મધ્ય ગુજરાતમાં હજુ 3 કલાકમાં વરસાદની આગાહી છે, એટલે કે હજી પણ આખો દિવસ વરસાદ વડોદરામાં વરસી શકે છે। સુભાનપુરા, અલકાપુરીના દ્રશ્યો આપ જુઓ, શું સ્થિતિ અલકાપુરીની થઈ છે। વાઘોડિયા રોડ, નવા બજાર, તમામ એવા વિસ્તારો કે જ્યાં વરસાદના કારણે ખૂબ પાણી ભરાઈ ગયા અને લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા, પણ હવે વરસાદે વિરામ લીધો છે અને અપેક્ષા વડોદરાના લોકોની એવી જ છે કે જલ્દી આ પાણી ઓસરી જાય, અને એટલે જ પ્રશાસન પણ એલર્ટ ઉપર છે। પ્રશાસને તાત્કાલિક જ્યાં પાણીનો ભરાવ થઈ ગયો છે ત્યાં પોતાની ટીમ દોડાવી છે। ક્યાંય પાણી ભરાયા હોય તો જલ્દી પાણીનો નિકાલ થાય અને સ્થિતિ રાબેતા મુજબ થાય તેવી તૈયારી પ્રશાસન તરફથી, વડોદરા કોર્પોરેશન તરફથી કરવામાં આવી હતી અને એ મુજબની કામગીરી અત્યારે થઈ રહી છે। પણ વડોદરાના લોકો જ્યારે વરસાદ વરસ્યો ત્યારે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા, કેમ કે પાણી બહુ જલ્દી ભરાઈ ગયા। વાઘોડિયા રોડની બાજુની સોસાયટી પાણી થઈ ગઈ। રસ્તા ઉપરના દ્રશ્યો આપ જુઓ, વરસાદના કારણે વડોદરાના રસ્તા જળમગ્ન બની ગયા। ઘણા બધા લોકો જે અધવચ્ચે જ અટવાઈ ગયા। કોઈ કામ અર્થે કોઈ બહાર નીકળ્યું હશે અને જો આ રસ્તા ઉપરથી પસાર થયું હશે તો તેનું વાહન બંધ પડવાનું નક્કી। સયાજીગંજનું અલકાપુરી રેલવે ગરનાળું બંધ કરી દેવું પડ્યું, કેમ કે ખૂબ પાણી ભરાઈ ગયા। તો બીજી તરફ વડોદરા કોર્પોરેશને પણ તાત્કાલિક હવે કામગીરી શરૂ કરી છે, જેથી કરીને પાણીનો નિકાલ જલ્દી થાય। વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટી 19.33 ફૂટ સુધી પહોંચી છે। વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। પૂરની સ્થિતિ હાલ નથી સર્જાઈ, કેમ કે વરસાદ રોકાઈ ગયો છે। વડોદરા આખું જળબંબાકાર થયું અને હવે પાણી નિકાલની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં વધારો થયો છે। આજવા સરોવરની સપાટી 212.18 ફૂટે પહોંચી છે અને વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટી 19.33 ફૂટે પહોંચી છે। વડોદરાના મેયર પિંકીબેન સોની અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। બેન, વરસાદ રોકાયો છે, અત્યારે શું કામગીરી થઈ રહી છે અને નાગરિકોને જે ડર છે કદાચ જો વધુ વરસાદ વરસે તો પૂરની સ્થિતિ સર્જાશે, એવી શક્યતા કેટલી? આપણે સૌ જાણીએ છીએ તેમ આપના દ્વારા પણ હમણાં જણાવવામાં આવ્યું તેમ કે જે આજવાની સપાટી છે 212 ઉપર વહી રહ્યું છે પાણી, તો સાથે સાથે વિશ્વામિત્રી કાલાઘોડાની સપાટી 19 ફૂટ ક્રોસ કરી ચૂકી છે। પણ હાલ પૂરતું અત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાનું ક્યાંક બંધ છે તો ક્યાંક સાવ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। પરંતુ આ જે આજવા સરોવરમાં જે સપાટી સતત વધી રહી છે તે ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના કારણે લેવલ વધી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ગત રાત્રિના મોડી સાંજે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા એક તાકીદની બેઠક તકેદારીના પગલા રૂપે લેવામાં આવી હતી, જેમાં અમે બધાએ સાથે બેસી અને ગઈકાલે સાંજે જે પણ નીચાણવાળા વિસ્તાર છે જ્યાં પણ પૂર આવવાના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ
થતી હોય છે. આ બધી જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ 20 જેટલી બસો ગઈકાલે રાત્રિથી જ મૂકી દેવામાં આવી હતી. અટકાવું છું અધવચ્ચે જ આપણી સાથે મનપાના કમિશનર દિલીપભાઈ રાણા જોડાઈ ગયા છે. દિલીપભાઈ, અત્યારે ક્યાં ક્યાં કેટલી ટીમ કાર્યરત છે અને મુખ્ય શું પૂરની શક્યતા ખરી જો હજી પણ વરસાદ વરસે તો? અત્યારે વિશ્વામિત્રી નદીનું સ્તર 20 ફૂટ છે અને 24 ફૂટે એલર્ટ આવે છે અને છેલ્લા 2 કલાકમાં જે વરસાદ પડ્યો લગભગ 4 ઇંચ જેવો વરસાદ સાર્વત્રિક પડ્યો છે વડોદરા અને આજુબાજુના એરિયામાં. એના કારણે તેને વિશ્વામિત્રી નદીનું સ્તર ઊંચું આવશે એટલે નીચાણવાળા વિસ્તારને અમે એલર્ટ ગઈકાલે પણ કર્યા હતા આ વરસાદને ધ્યાનમાં રાખીને અને આજે પણ અમે એમને એલર્ટ કર્યા છે અને જોડે જોડે અમારું શિફ્ટિંગ માટે પણ વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે. એટલે જો સ્તર વધે તો અમે એમને શિફ્ટિંગ કરશું. દિલીપભાઈ, હવે એ માહિતી કે અત્યારે ક્યાં ક્યાં ટીમ કાર્યરત છે, કેમ કે પાણી ખૂબ ભરાય છે, ક્યાં ક્યાં પાણી ભરાય છે, કયા કયા વિસ્તારોમાં સ્થિતિ વધારે ખરાબ છે? એટલે જો વિશ્વામિત્રી નદીનું સ્તર હજી પણ 2 ફૂટ ઉપર આવશે તો અમારે પરશુરામ ભટ્ટા છે, કલ્યાણનગર છે, એ બધી જગ્યાએ પાણીઓ ભરાતા હોય છે. એને માટે થઈને અમે બસોની વ્યવસ્થા કરી છે અને જોડે જોડે સ્કૂલના જે અમારા આશ્રયસ્થાનો છે એને પણ અમે રેડી કરાવ્યા છે. એટલે જો હજી વરસાદ આવો જ વરસતો રહેશે તો પૂરનો ખતરો વડોદરા ઉપર છે? જી બિલકુલ, એલર્ટ ઉપર જ છીએ અમે લોકોને પણ અમે ગઈકાલે પણ એલર્ટ આપેલું છે, આજે પણ અમે એલર્ટ આપી રહ્યા છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં શિફ્ટિંગ માટેની પણ તૈયારીઓ કરી લીધી છે. ઉપરવાસમાં વરસાદ છે ઉપરવાસમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ હમણાં 2 કલાકમાં પડ્યો છે પણ અત્યારે બધી જગ્યાએ વરસાદ બંધ થયો છે. એના કારણે રાહતના સમાચાર એ છે કે બધી જગ્યાએ વરસાદ બંધ થયો છે એટલે કદાચ ત્યાં પાણીનું સ્તર ઘટશે એટલે પણ વિશ્વામિત્રીમાં પછી 4-5 કલાક જેટલું વધવાનું છે વધશે પછી એક સ્ટેબિલિટી એમાં આવશે. ઓકે દિલીપભાઈ, મારે એ જાણકારી જોઈએ છે કે જો વડોદરામાં વરસાદ ન વરસે અને ઉપરવાસમાં આપે કહ્યું કે વરસાદ વરસી શકે છે અને એના કારણે નદીના જળસ્તર ઉપર આવી શકે છે તો કયા કયા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત અને ત્યાંના લોકોને શું સૂચના આપના તરફથી? મેં કીધું એ જ પરશુરામ ભટ્ટા, કારણ કે જો વધે હજી પણ 24 ફૂટથી વધારે જાય તો પરશુરામ ભટ્ટા, કલ્યાણનગર, જલારામનગર, ઇન્દિરાનગર એ જે અમારા લો લાઇંગ એરિયા છે, પછી સિદ્ધાર્થ બંગલો અને બીજા એરિયા છે એ વિસ્તારોમાં પાણીનું સ્તર વધતું હોય છે એટલે અમે ત્યાં ગઈકાલે પણ એલર્ટ આપ્યું છે અને આજે પણ અમે એલર્ટ આપીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં શિફ્ટિંગ પણ કરીએ છીએ. ઓકે, આભાર એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે. સર, કોંગ્રેસના નેતા અમીબેન રાવત અત્યારે જોડાઈ ગયા છે. અમીબેન, કદાચ કમિશનરે જે જાણકારી આપી આપે પણ સાંભળી હશે, જે ડર હતો એ થવાની શક્યતા કમિશનરે પણ વ્યક્ત કરી છે. એ ડર એટલે પૂરનો ખતરો, વડોદરા ડૂબવાનો ખતરો. અનફોર્ચ્યુનેટ વાત છે કે જો 3-4 ઇંચ વરસાદ પડ્યો નથી, હજી 4 ઇંચ વરસાદ ના હોય ને વડોદરા શહેરને આ રીતના પૂરના ખતરામાંથી સામેલ થવું પડે. ઇનફેક્ટ કાલે સાંજે જ અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી અને એના પછી આજે બપોરે લગભગ 3.5 થી 4 ઇંચ વરસાદ વડોદરા શહેરમાં પડ્યો છે એકી સાથે. તો સાથે લોકલાઇઝ ફ્લડિંગની સમસ્યા બી એટલી જ મોટી છે. તો મારું એ પૂછવું છે કે 24 જુલાઈએ જે વરસાદ પડ્યો, 26 ઓગસ્ટે પડ્યો, બંનેમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું. એકમાં લોકલાઇઝ ફ્લડિંગ થયું ને એકમાં વિશ્વામિત્રી નદીનું પૂર આવ્યું. એ બંને પછી આજે મહિના ઉપર સમય થઈ ગયો છે. હજી સુધી કોર્પોરેશને એમાંથી કોઈ શીખ નથી લીધી. લોકલાઇઝ ફ્લડિંગ જે 7 વર્ષ પહેલા હતા એ જ કમાન્ડ એરિયામાં એ જ જગ્યાએ લોકલાઇઝ ફ્લડિંગ 7 વર્ષ પછી બી હોય છે. 24 જુલાઈએ હતા, આજે બી એ જ જગ્યાએ લોકલાઇઝ ફ્લડિંગ છે. તો ત્યાંથી પૂરના પાણીના નિકાલની વ્યવસ્થા હંગામી ધોરણે બી નથી કરવામાં આવી અને 7 વર્ષમાં પરમેનન્ટ બી કરવામાં નથી આવી. એ જ રીતના વિશ્વામિત્રીમાં છેલ્લા 1 મહિનાથી વાતો ખૂબ મોટી થઈ પણ જે દબાણો તોડવાની વાત ચાલે છે એ દેખાવાના છે. અફસોસની વાત એ છે કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નથી આજવા સરોવરને સ્ટ્રેન્થન કરવામાં આવ્યું, નથી એની કેરિંગ કેપેસિટી વધારવામાં આવી, નથી વિશ્વામિત્રી નદીને તો આડેધડ ભ્રષ્ટાચાર કરીને બેફામ બાંધકામ પરવાનગીઓ ઝોનશેર કરીને ખૂબ મોટા ભ્રષ્ટાચાર કર્યા. કરોડો રૂપિયા બિલ્ડરો કમાયા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કમાયા છે અને વડોદરા શહેરની નદીને હવે એક નાળા જેવી કરી દીધી છે અને હવે એમાં દેખાવાના આઈ વોશ કરવા પૂરતા દબાણ દૂર કરવાની પહેલ કરી રહ્યા છે અને જે એકચ્યુઅલમાં કલ્પ્રિટ છે એમને બચાવવાનો પ્રયત્ન છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા આવેલા. વડોદરામાં 25,000 કરોડથી વધુનું નુકસાન પૂરના પાણીથી થયું છે.
કોઈ રાહતના પેકેજના એનાઉન્સમેન્ટ નથી. જે આપ્યું છે કેશ ડોલ 300 રૂપિયા એક પરિવારને અને 2500 ઘર વકરીનો, એનાથી લાખો રૂપિયાનું જેમને નુકસાન થયું છે એ લોકોને કોઈ ફરક નથી પડવાનો. અને જે લોકોને કેશડોલ મળવું જોઈએ એવા 12 લાખ લોકોમાંથી હાર્ડલી 1 લાખ લોકોને કેશડોલ મળ્યું છે. સર્વે 1 મહિના પછી પૂર્ણ નથી થયો. ત્યારે મુખ્યમંત્રી આજે અહીંયા આવ્યા તો એમને કેન્દ્ર સરકારમાંથી રાહતના પેકેજ માંગવાની જરૂર હતી અને વડોદરા શહેરને સપોર્ટ કરવાની જરૂર હતી. જરૂર છે કે તમામ લોકોના સર્વે થાય, કોણે કેટલું નુકસાન થયું અને એના પ્રોપોર્શનેટલી એમને કમ્પન્સેશન મળવું જોઈએ. એ વાતની આજે અમે રજૂઆત બી કરી છે. સિટિંગ જજ દ્વારા વિશ્વામિત્રીના જેટલા બી ઝોન ફેર કર્યા એ તમામ ઝોન ફેર પર સિટિંગ જજ દ્વારા તપાસ થાય. જે બી બિલ્ડરો અને નેતાઓએ આ ગેરકાયદેસર રીતે દબાણ કર્યા છે, ભ્રષ્ટાચાર કર્યા છે અને બાંધકામો કર્યા છે, આ બધી ઝોન ફેર રદ કરીને તમામ દબાણ દૂર કરવાની અમે માંગણી કરી છે. અને એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન અને જે પૂરમાં લોકોને હાલાકી પડી તેમની વસૂલાત બી આ નેતાઓ અને બિલ્ડર્સ પાસે કરવાની અમે માંગણી કરી છે. ભ્રષ્ટ અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. વડોદરા શહેરના નાગરિકો આ એક જ વર્ષમાં 3જી વાર પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને આના માટે સ્પષ્ટપણે જવાબદાર 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારો, નદી નાળા તલાવોને પૂરી દીધા ત્યાં સુધી આંખ આડે કાન કરી અને બિલ્ડરોને મદદ કરી છે. એમના નેતાઓએ સસ્તા ભાવની જમીનો લીધી, ઝોન ફેર કરાવી અને એના ભાવ મોટા ભાવે ખૂબ મોટા નફાઓ કર્યા છે. ત્યારે વડોદરા શહેરની જનતાને હવે મોડું નથી બતાવી શકતા, એ રીતની એમની પરિસ્થિતિ છે. આભાર બેન એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો વિશ્વામિત્રી નદીના જળસ્તરને લઈને સમાચાર પ્રાપ્ત થયા છે. જે જાણકારી મનપા કમિશનરે આપી તે મુજબ 20 ફૂટ પર નદીનું જળસ્તર છે અને 24 ફૂટ છે ભયજનક સપાટી, એટલે 4 ફૂટ દૂર છે નદીનું જળસ્તર ભયજનક સપાટી સુધી પહોંચવા માટે. હાલ વિશ્વામિત્રી નદીમાં વરસાદી પાણી વહી રહ્યા છે. ઉપરવાસમાં વરસાદથી આજવાસમાં પણ પાણીની આવક થઈ છે. વડોદરામાં હજુ વરસાદ ચાલુ છે, ઝરમર વરસાદ ચાલુ છે. વડોદરામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો અને ઉપરવાસમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અને મનપા કમિશનરે જે અત્યારે જાણકારી આપી તે મુજબ વડોદરામાં જો વરસાદ ફરી ચાલુ થયો, ઉપરવાસમાં જો આવો જ વરસાદ વરસતો રહ્યો તો બની શકે કે નદી કાંઠાના વિસ્તારો ડૂબી શકે છે. વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. હાલ પૂરતો વરસાદ રોકાયો હોય તો એ ખૂબ મોટા અને રાહતના સમાચાર વડોદરાના લોકો માટે. પણ જો વરસાદ વળી પાછો ચાલુ થયો, કેમ કે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે કે વડોદરામાં હજી વરસાદનું જોર વધી શકે છે અને એટલે જ ડર પણ છે. પ્રશાસન એલર્ટ છે. નદી કાંઠાના વિસ્તારોને પણ સતર્ક રહેવા માટે કહેવાયું છે. અને એટલે જ વડોદરા મહાનગરપાલિકા ગઈકાલ રાતથી જ એલર્ટ મોડ પર આવી ગઈ છે. બે વખત આ વખતે વડોદરાવાસીઓએ પૂરનો સામનો કર્યો છે અને હજી એક વખત પૂરનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.